જીગર સુરેશભાઈ પટેલ, હું સરપંચ છું અહીંયા દેવડા ગામમાં। પરિસ્થિતિ ભાઈ બહુ ખરાબ હતી અહીંયા। આ ફળિયામાં તો બહુ જ ખરાબ પરિસ્થિતિ, ઘર આખા ડૂબી ગયેલા, ઘરમાંથી નીકળાય તેવી હાલત નહીં હતી ને બધાનો સામાન બી બધા તણાઈ ગયો, કોઈના ચૂલા, કોઈના ગેસ, બધું ખાવા પીવાનું કંઈ બી નહીં રહ્યું એમ જ બધા બેસી રહેલા હતા, ટેરેસ પર બેસી રહેલા। તમે પરિસ્થિતિ જોઈએ જ છે, ટેરેસ પર બધા લોકો બેસી રહેલા, પટરા પર બેસી ગયા ને એકદમ અમે આવીને બધું સામાન ને ચડાવવા બી આવીએ કે એવી કરીએ પણ અવાય તેવી પરિસ્થિતિ નહીં મળે, પોતે ઘરમાં ફસાઈ ગયેલો। કેટલા ઘરોમાં નુકસાન થયું છે? આશરે અહીંયા પેસલા ફળિયામાં 51 ઘર છે, બધા જ ઘર ટોટલી ઘરમાં નુકસાન છે। સરકાર પર શું આશા રાખે? સરકાર પર એવી આશા રાખીએ બીજી વાર આવી રીતે પૂર નહીં આવે, બીજી વાર આવી રીતે નુકસાન નહીં થાય, પાણી નહીં આવે, પાણીનો નિકાલ જલ્દી થઈ જાય, બસ એ બધી આશા રાખીએ અને સરકાર કંઈ સહાય આપે તો બધા ઘર ઊભા થઈ જાય પાછા વ્યવસ્થિત। 2 મહિનામાં આ ઊભા થતા 2-3 મહિના લાગ્યા આ બધાને, પરિસ્થિતિ એટલી ખરાબ છે, લોકો માટે પહેરવા માટે કપડાં નથી। હમણાં જે સરકારની એ આશા રાખું કે બધા થોડે 10-1 દિવસમાં ઊભા થઈ જાય એમ ને પરિસ્થિતિ બધાની સુધરી જાય બસ। સવારે 7 વાગે પાણી આવવા લાગ્યું હતું, પછી અમે થોડુંક આ સામાન વક થયું હતું, બીજું બધું ભલી ગયું છે, ઉપર અમે ચડાવતા ગયા ને પાણી ઓવરતું ગયું એટલે પછી અમારા જીવ લઈને અમે ઉપર બેસી ગયા। ઘેરમાં કંઈ ખાવાનું નહીં હતું, ખાવાનું બી બધું પલળી ગયું, કાં જાય ઘેરમાંથી। હવે આ બાય બાપ છે 2, એના બાજુમાં ભાઈના ઘેર ઊંચું છે તેમાં બેહાડ્યા, ત્યાં બી પાણી આવી ગયું। હવે એ લોકો આખી રાત ખાવા વગર બેઠા હતા, એમને એમ બેઠા હતા, કપડા હાલ આપેલા ને તે દિવસના 3 દિવસ થી આ કપડાં જ પહેર્યા છે, બાકી કઈ નથી, અમે બદલેલું જ નથી ને નથી બ્રશ કર્યું કઈ કે શું કરીએ ઘેરમાં બેસીને। પછી એમ આ બધું કાઢવા જાય કે એ કરવા જાય એમ, કેટલું ખરાબ થઈ ગયું। સરકાર પાસે શું માંગ તમારી? સરકાર શું કરે અમને આ જોઈને તો આપે ને કઈ એમ, એ લોકોની કેવી એમ પરિસ્થિતિ છે એ તો જોઈ હે ને નથી। અમારા ઘરે ગેસમાં બાટલા બૈસા કે કઈ બધું નીકળી ગયું છે, બાસણ બધું, તેલના ડબ્બા કે બધું જ નીકળી ગયું, અનાજ પાણી બધું જ જેટલું ભરેલા